રાશિ અનુસાર કોણ છે તમારા ઈષ્ટદેવ? મિત્રો રાધે રાધે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે અમે આ વિડીયોમાં તમને જણાવીશું કે રાશિ અનુસાર તમારા ઈષ્ટદેવ કોણ છે, જેમની પૂજાથી તમને તમારું મનગમતું ફળ પ્રાપ્ત થશે. મિત્રો દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન તો આવે જ છે કે આખરે 33 કરોડ દેવી દેવતાઓમાંથી આપણા ઈષ્ટદેવ કોણ છે? આખરે આપણે કોને આપણા ઈષ્ટદેવ માનીએ? કોણ આપણી બધી મનોકામનાઓ પૂરી કરી શકે, જેથી પણ આપણું કુટુંબ હંમેશા સુખ અને સમૃદ્ધ રહે? મિત્રો તમારી રાશિના દેવતા ભગવાન કોણ છે, એ જ વાતનો અમે તમને આ વિડીયોમાં જવાબ આપીશું. મિત્રો જો તમે ભગવાન શ્રી કૃષ્ણના કે ભગવાન ભોળેનાથના સાચા ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. મિત્રો આપણા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. એમાંથી તમારી રાશિના દેવતા કયા છે એ તમારે જાણવું જોઈએ અને તમારે એ દેવી દેવતાની પૂજા અને આરાધના કરવી જોઈએ. આનાથી તમને ખૂબ જ જલ્દી લાભ જોવા મળશે. દરેક રાશિ માટે એક અલગ દેવતા હોય છે. મિત્રો દરેક દેવતાની પૂજવામાં એક અલગ પૂજા સામગ્રી અર્પણ કરવી પડે. જો તમે પૂજા સાચી રીતે કરો છો તો ભગવાન તમારાથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે, અને જો તમે ભગવાનની પૂજા ખોટી રીતે કરો છો તો ભગવાન તમારાથી નારાજ પણ થઈ શકે છે. મિત્રો જો તમે ઈચ્છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તમને હંમેશા પ્રાપ્ત થાય તો આ માટે તમારે તમારા ઈષ્ટદેવને સારી રીતે પૂજા અર્ચના કરીને પ્રસન્ન કરવા પડે, જેથી તમને મનોકામનાઓ જલ્દી પૂરી થઈ જાય. મિત્રો એ ઉપરાંત ઈષ્ટદેવની પૂજા કરવાનું એક ખૂબ જ વિશેષ મહત્વ બતાવવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમણે તેમના ઈષ્ટદેવ વિશે કદી જાણવાનો પ્રયાસ જ નથી કર્યો, અને ના તો તેઓ જાણે છે અને તેમને એ પણ ખબર નથી હોતી કે આખરે તેમના ઈષ્ટદેવ કોણ છે. તો તમે તમારી રાશિ દ્વારા પણ તમારા ઈષ્ટદેવનો પત્તો લગાવી શકો છો, અને તેમની પૂજા કરવાથી તમને એક વિશેષ લાભ પ્રાપ્ત થશે. મિત્રો પ્રત્યેક દેવી દેવતાઓ કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ તો રાખે જ છે. આવી સ્થિતિમાં જો કોઈ દેવી દેવતાઓ જાતકની કુંડળીની ગ્રહ સ્થિતિ સાથે મેળવી નથી ખાય તો જાતકને પૂજા પાઠનું અનુકૂળ પરિણામ કદી મળે નહીં. અને લોકો વિચારશે કે અમે તો દિવસ રાત ભગવાનની પૂજા પાઠ કરીએ છીએ અને નિરંતર તેમના ભજન કીર્તન કરીએ છીએ, પરંતુ છતાં પણ અમને કોઈ ફળ જ નથી મળતું. કેટલીક વાર તો ગ્રહ દશાના વિપરીત દેવી દેવતા પસંદ કરવાથી જાતકને ખૂબ જ વધારે નુકસાન ઉઠાવવું પડે છે. મિત્રો માન્યતા અનુસાર પોતાની કુંડળીના ગ્રહ સ્થિર અનુસાર જ દેવી દેવતાઓની પસંદગી કરવી ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. કુંડળી અનુકૂળ દેવી દેવતા જાણવા માટે જાતકની કુંડળીનો પ્રથમ ભાવ, પંચમ ભાવ અને નમન ભાવના પસંદગી કરવી ખૂબ જ ઉત્તમ કહેવાય છે. મિત્રો કહેવાય છે કે જ્યારે વ્યક્તિ જન્મ લે ત્યારે ગ્રહ નક્ષત્ર ખૂબ જ વધારે મહત્વ હોય છે. જન્મ લેતી વખતે જ્યારે ગોચર અને ચંદ્રમાં જે રાશિમાં હોય તે જાતકનો આ રાશિનો જન્મ કહેવાય છે. આવી સ્થિતિમાં રાશિ અનુસાર તમને તમારા ઈષ્ટનો પત્તો ખૂબ જ સરળતાથી લાગી જશે. મિત્રો આકાશ મંડળમાં 12 રાશિઓ છે, જેમાં 28 નક્ષત્રો ભ્રમણ કરે તો વ્યક્તિનો જન્મ કઈ ને કઈ નક્ષત્રમાં અવશ્ય થાય છે, અને દરેક નક્ષત્ર કોઈને કોઈ રાશિ સાથે સંબંધિત જરૂર હોય છે. મિત્રો હિન્દુ ધર્મ ગ્રંથના પવિત્ર ગ્રંથ અગ્નિ પુરાણ પણ એ જ કહેવામાં આવે છે કે પોતાની રાશિ અનુસાર લોકો દેવી દેવતાઓની પૂજા કરવાથી આપણને ખૂબ જલ્દી શુભ ફળ મળે છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને, વિડીયોને લાઈક કરીને પાસેના બેલ આઇકોનને જરૂરથી દબાવવા અને આ વિડીયોને તમારા મિત્ર સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતી જાણી શકે. ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ. નંબર 1ની વાત કરીએ તો મેષ રાશિ. મિત્રો
મેષ રાશિના જાતકો માટે કોઈને કોઈ રાશિ સાથે સંબંધિત તમામ ઘર અને પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિ જરૂર હોય છે. એટલે જ વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે આ વિડીયોને અંત સુધી જોવો જ પડશે. મિત્રો, મેષ રાશિના મંગળ ગ્રહ દેવતા છે. હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિના જાતકની બધી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂરી થાય છે અને જીવનમાં તે વ્યક્તિ હંમેશા સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યથી પ્રાપ્ત થાય છે. મિત્રો, મેષ રાશિના જાતકો જો હનુમાનજીની પૂજા કરે છે તો તેમના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આવે અને તેમના જીવનમાંથી મોટામાં મોટું કષ્ટ નષ્ટ થઈ જશે. અને જો તમને જીવનમાં કોઈ કષ્ટ ચાલી રહ્યું હશે તો હનુમાનજી પૂજા કરવાની તેમના જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ અને કષ્ટ ખૂબ જલ્દી સમાપ્ત થઈ જશે. મિત્રો, મેષ રાશિના જાતકો જો હનુમાનજીની પૂજા ગણ કરે છે તો તેમના જીવનમાં ધન સંબંધિત જો કોઈ પણ સમસ્યા હશે તો તે પણ ખતમ થઈ જશે. ધનની બધી સમસ્યાઓ મેષ રાશિવાળાની હનુમાનજી સમાપ્ત કરી દેશે અને હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિવાળાની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ જાય છે. મિત્રો, એટલે જ મેષ રાશિવાળાઓએ હનુમાનજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. મિત્રો, મેષ રાશિઓએ હનુમાનજીનું વ્રત પણ જરૂર રાખવું જોઈએ. હનુમાનજીનું વ્રત મંગળવારના દિવસે, મિત્રો ભૂલતા નહીં, મંગળવારના દિવસે ખાસ રાખવામાં આવે છે. જો દેવીઓની વાત કરીએ તો ભગવાન અથવા ભગવતી તારા, નીલ સરસ્વતી અને માતા શૈલપુત્રી આ રાશિની દેવી હોય છે. મિત્રો, ચાલો હવે વાત કરીએ આગળ રાશિ તરફ. તો તે છે વૃષભ રાશિ. તમારી રાશિના શુક્રદેવ ગ્રહ દેવતા છે અને મુખ્ય દેવતા શ્રી હરિ વિષ્ણુજી છે અને તે જ માનવામાં આવે છે. વૃષભ પણ રાશિના લોકોને શનિવારના દિવસે કાળા અને નીલા રંગના કપડાં ભૂલથી પણ નહીં પહેરવા જોઈએ. આવું કરવાથી ખૂબ જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે વૃષભ રાશિવાળાએ શનિવારના ગણ દિવસે પીપળાના વૃક્ષની પરિક્રમા જરૂર કરવી જોઈએ તથા પીપળાના વૃક્ષ નીચે એક પુષ્પ તો જરૂર અર્પણ કરવું જોઈએ. એવી માન્યતા બતાવવામાં આવે છે કે આવું કરવાથી તે વ્યક્તિની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. મિત્રો, જો દેવીઓની વાત કરીએ તો વૃષભ રાશિઓ માટે માતા લક્ષ્મી અને શ્રી વિદ્યા આ રાશિની દેવીઓ છે. મિત્રો, કહેવાય છે કે વૃષભ રાશિના જાતક પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. જો તેઓ તેમની પૂજા કરે છે તો તેમના જીવનમાં ક્યારે પણ કોઈ મોટું કષ્ટ નહીં આવે અને જો કોઈ તેમના જીવનમાં કષ્ટ ચાલી રહ્યું હોય તો માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમના જીવનના બધા કષ્ટ નષ્ટ થઈ જશે. બધી સમસ્યાઓ તેમની દૂર ભાગી જશે. મિત્રો, કહેવામાં આવે છે કે વૃષભ રાશિવાળાઓએ લક્ષ્મી માતાનું વ્રત અવશ્ય રાખવું જોઈએ અને જે લક્ષ્મી માતાનું વ્રત હોય છે તે શુક્રવારના દિવસે રાખવામાં આવે છે. મિત્રો, ચાલો વાત કરીએ આગળની રાશિની. તે છે મિથુન રાશિ. તમારી રાશિના બુધ દેવ ગ્રહ દેવતા છે અને ગણેશજી અને ભગવાન વિષ્ણુજી તેમના મુખ્ય દેવતા તરીકે માનવામાં આવે છે. મિત્રો, મિથુન રાશિના સ્વામી ગણેશ ભગવાનજીને કહેવામાં આવે છે. મિથુન રાશિવાળાઓએ ગણેશ ભગવાનની પૂજા કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. એટલે જ મિથુન રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશની પ્રતિદિન પૂજા જરૂર કરવી જોઈએ અને એક લાલ કિતાબની કુંડળી અનુસાર બુધના ખરાબ કે સારા હોવાની ઘણી સ્થિતિઓ પણ હોય છે. જો તમે મિથુન રાશિના જાતક છો તો તમારા માટે અહીં લાલ કિતાબ અનુસાર સામાન્ય સલાહ આપવામાં આવે છે કે મિથુન રાશિવાળા જો ભગવાન ગણેશની પૂજા કરે છે તો તેમની પાસે ક્યારે પણ માનસિક તણાવ કે ડિપ્રેશન જેવી સમસ્યાઓ નહીં આવે. તેમનું મન ધીરે ધીરે મજબૂત થતું જશે, જેના કારણે તેમના જીવનની બધી સમસ્યાઓ ખતમ થઈ જશે. એટલે જ મિથુન રાશિવાળાઓએ ભગવાન ગણેશની પૂજા તો જરૂર કરવી જોઈએ. મિત્રો, હવે વાત કરીએ કે મિથુન રાશિવાળા માટે દેવીની તો મિથુન રાશિ
વાળાઓને માટે દેવીઓમાં પણ માતા દુર્ગા, ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘંટા આ રાશિની મુખ્ય દેવીઓ છે. મિત્રો ચાલો હવે વાત કરીએ કે આગળ રાશિ કર્ક રાશિ વિશે. તમારી રાશિના ગૃહ દેવતા ચંદ્રદેવ માનવામાં આવે છે અને મુખ્ય દેવતા ભગવાન ભોલેનાથ અને વિષ્ણુજી કહેવામાં આવે છે. મિત્રો કર્ક રાશિના સ્વામી ચંદ્રમાં હોય છે અને જો આ લોકોના ઈષ્ટદેવની વાત કરીએ તો તે ભગવાન ભોલેનાથ હોય છે. તેમની પૂજાથી વિશેષ ફળ મળે છે. તીવ્ર બુદ્ધિ હોય છે. ઈષ્ટદેવની પૂજા કરવાથી તેમની કુંડળીમાં ભલે ગમે તેવા ગ્રહ દોષ હોય તે બધા સમાપ્ત થઈ જાય છે અને ઈષ્ટદેવ તેમની પ્રસન્નતા થઈ રહે છે. તેથી આ બધા મિત્રો વ્યક્તિઓને વધુ પરેશાની નથી કરતા. મિત્રો કર્ક રાશિના જાતકો ખાસ સાંભળે. સોમવારે ભગવાન ભોલેનાથનું વ્રત તો અવશ્ય રાખવું જોઈએ. તેમને ગરીબોને ખાવાનું ખવડાવવું જોઈએ અને જો વ્રત રાખવું શક્ય ના હોય તો તેમણે ભગવાન શિવની સોમવારના દિવસે અવશ્ય પૂજા કરવી જોઈએ. મિત્રો હવે મિથુન રાશિની વાત કરીએ તો દેવીઓની વાત કરીએ તો માતા કમલા, માતા સિદ્ધિદાત્રી અને રાશિના દેવીઓ હોય છે. મિત્રો ચાલો હવે આગળ રાશિની વાત કરીએ. તે રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના ગૃહ દેવતા સૂર્યદેવ માનવામાં આવે છે. રાશિનો સ્વામી સૂર્ય હોય છે એટલે જ તેમના ઈષ્ટદેવ હનુમાનજી અને ગાત્રાડી કહેવાય છે. મિત્રો ઈષ્ટદેવની પૂજા કરવાથી એ ફાયદો થાય છે કે કુંડળીમાં જો આપણી કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તે સમાપ્ત થઈ જાય છે. મિત્રો સિંહ રાશિવાળા જો સૂર્યદેવની પૂજા કરે છે તો તેમના ક્યારે પણ માનસિક તણાવ, ડિપ્રેશન જેવી સમસ્યાઓનો શિકાર થતું નથી. તેમનું મન હંમેશા મજબૂત રહે છે. સવારે સ્નાન કરીને સ્વચ્છ થઈને પોતાના ઘરના મંદિરમાં સૂર્યદેવની એક પ્રતિમા જરૂર રાખવી જોઈએ અને તેમની સામે દેશી ઘીનો એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. મિત્રો સિંહ રાશિની દેવીઓની વાત કરીએ તો માતા ગાયત્રી, પિતાંબરા અને માતા કાલરાત્રિ છે. મિત્રો ચાલો હવે આગળની રાશિની વાત કરીએ તો તે રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના ગ્રહ દેવતા બુધદેવ માનવામાં આવે છે અને તેમના જે મુખ્ય દેવતા છે તે ગણેશજી કહેવામાં આવે છે. એટલે જ કન્યા રાશિવાળા લોકોને બુધવારના દિવસે બુધ ગૃહનો ઉપવાસ તો જરૂર કરવું જોઈએ. મિત્રો જ્યારે કન્યા રાશિ જાતક બુધવારના દિવસે વ્રત કરે છે તો જો તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ મુશ્કેલી કે મુસીબત ચાલી રહી હોય તો તે બધું દૂર થઈ જશે. મિત્રો કન્યા રાશિવાળા લોકોને જ્યારે બુધ ગ્રહની વ્રત રાખે છે તો તેમના જીવનમાં ક્યારે પણ કોઈ માટે કોઈ પ્રકારની આર્થિક કે કોઈ પ્રોબ્લેમ નથી આવતી અથવા કોઈ સમસ્યા નથી આવતી. ઘરમાં સારી શક્તિઓનો વાસ થવા લાગે છે અને ઘરની નકારાત્મક શક્તિઓ દૂર થવા લાગે છે. મિત્રો કન્યા રાશિની દેવીઓની વાત કરીએ તો તેમની માં દુર્ગા, ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘંટા કન્યા રાશિની દેવીઓ કહેવાય છે. મિત્રો ચાલો હવે આગળની રાશિની વાત કરીએ. તે રાશિ છે તુલા રાશિ. આ ગણ રાશિના ગ્રહ દેવતા શુક્રદેવ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ પ્રેમ, સૌંદર્ય, આકર્ષણના ઘણા મોટા કારક હોય છે. કુંડળીમાં તેમની સ્થિતિ મજબૂત હોવાથી વ્યક્તિના વૈવાહિક જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા નથી આવતી. આ રાશિના જાતકો પોતાના જીવનનો માર્ગ પોતે જ બનાવે છે અને પોતાની મહેનતના બળ પર પોતાના જીવનમાં દરેક મુકામ હાંસલ કરે છે. હવે તમને દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી, બ્રહ્મચારિણી અને આ રાશિની દેવીઓ કહેવાય છે. મિત્રો ચાલો હવે આગળની રાશિની વાત કરીએ. તે રાશિ છે વૃશ્ચિક રાશિ. આ રાશિના ગ્રહ દેવતા જ છે તે મંગળ દેવતા અને શ્રી રામ અને હનુમાનજી તેમના મુખ્ય દેવતા માનવામાં આવે છે. મિત્રો વૃશ્ચિક રાશિના સંબંધ મંગળ ગ્રહ સાથે સીધો હોય છે. એટલે જ આ રાશિના જાતકોએ મંગળવારના દિવસે સંકટ મોચન મહાબલી હનુમાનજીની પૂજા અર્ચના તો જરૂર કરવી જોઈએ અને વ્યક્તિને આવું કરવાથી તેની કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ મજબૂત થઈ જાય છે અને વ્યક્તિને દરેક ક્ષેત્રમાં
સફળતા 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 જ મળ્યા રાખે છે. મિત્રો, હવે તમને દેવીઓની વાત કરીએ તો માતા ભગવતી, તારા અને માતા શૈલપુત્રી આ રાશિની મુખ્ય દેવીઓ માનવામાં આવે છે. આગળની રાશિ ધનુ રાશિ છે. તમારી રાશિના ગ્રહ દેવતા બૃહસ્પતિ દેવ માનવામાં આવે છે, પણ ધનુ રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે. ઈષ્ટદેવ તરીકે ભગવાન નારાયણ લક્ષ્મીજીને માનવામાં આવે છે. આથી ધનુ રાશિના જાતકોએ ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીને પોતાના ઈષ્ટદેવ માનીને તેમની વિધિવત પૂજા કરવી જોઈએ, જેથી તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ના આવે અને તેઓ સુખી જીવન પ્રાપ્ત કરી શકે. મિત્રો, ધનુ રાશિના લોકોને ગુરુ ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓ જેવી કે પીળી વસ્તુઓ, પુસ્તકો, જમીન, દૂધ આપતી ગાય, લાલ વસ્ત્ર, તાંબુ, કેસર અને મૂંગાનું દાન અવશ્ય કરવું જોઈએ. હવે તેમની દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી, કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની મુખ્ય દેવીઓ છે. મિત્રો, ચાલો હવે આગળની રાશિની વાત કરીએ. તે રાશિ છે મકર રાશિ. તમારી રાશિના મેન ગ્રહ દેવતા શનિદેવ છે. મકર રાશિના જો શનિદેવની નિત્યમ પૂજા કરે છે તો તેમના પરિવારમાં સુખ મળે છે. તેમના જીવનમાં લગ્નની જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. જો લગ્ન થઈ શકતા નથી તો લગ્ન પણ થઈ જાય છે. મિત્રો, મકર રાશિવાળા જો શનિદેવની પૂજા કરે છે તો તેમના બધા કાર્ય વિના કોઈ વિઘ્નના સંપન્ન થાય છે. તેમની દેવીઓની વાત કરીએ તો મા કાલી અને માતા સિદ્ધિદાત્રી તેમની રાશિની મુખ્ય દેવીઓ છે. મિત્રો, હવે આગળની રાશિની વાત કરીએ તો તે રાશિ કુંભ રાશિ છે. તમારી રાશિના ગ્રહ દેવતા શનિદેવ છે. વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ ઝડપથી દૂર થઈ જાય છે. તમારા જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને ધનની પ્રાપ્ત થાય છે. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ બીમારી છે તો તેનાથી પણ જલ્દી છુટકારો મળે છે. રાશિઓનો સ્વામી શનિ હોવાના કારણે તેમનું જીવન શુભ હોય છે. કુંભ રાશિના લોકો દેખાવમાં થોડાક શ્યામ રંગના હોય છે. આ રાશિના લોકો વધારે ગુસ્સાવાળા પણ કહેવાય છે. તેમણે દરરોજ ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવી જોઈએ. હવે આ રાશિની દેવીઓની વાત કરીએ તો માતા કાલી અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની મુખ્ય દેવીઓ કહેવાય છે. મિત્રો, ચાલો હવે મીન રાશિની વાત કરીએ. તમારી રાશિના ગ્રહ દેવતા બૃહસ્પતિ દેવ માનવામાં આવે છે. મીન રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. લાલ કિતાબ અનુસાર 12મા ભાગમાં મીન રાશિ છે, જેનો ગુરુનો પાકું ઘર 2, 9, 11 અને 12 માનવામાં આવે છે. મિત્રો, દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી, કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની મુખ્ય દેવીઓ કહેવાય છે. આ બધી રાશિઓ માટે મહત્વપૂર્ણ જાણકારી છે. તે કદી જૂઠું ના બોલવું, જ્ઞાનનો કદી અહંકાર ના કરવો અને પોતાના આચરણને હંમેશા શુદ્ધ રાખવું. પોતાના પિતા, દાદા, ગુરુ, માતા અને મોટેરાઓને હંમેશા સન્માન કરવું, કદી તેમનું અપમાન ના કરવું. ધર્મસ્થાન, ધર્મગ્રંથ, દેવી દેવતાઓનું હંમેશા સન્માન કરવું, કદી તેમનું અપમાન ના કરવું. મિત્રો, આ હતી 12 રાશિઓ અને તેમના રાશિ સાથે જોડાયેલા તેમના ઈષ્ટદેવ. મિત્રો, જો તમે તમારી રાશિ અનુસાર જો ઈષ્ટદેવની પૂજા કરો છો તો તમને તમારા જીવનમાં ખૂબ જ લાભ જોવા મળશે. મિત્રો, પોતાની રાશિ અનુસાર પોતાના ઈષ્ટદેવની પૂજા કરવાથી આપણને ઝડપથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા સૂર સ્ટુડિયો ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો. અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે નીચે પિન કરીને અમને કહી શકો છો. અમે તેનો કમેન્ટનો આન્સર જરૂર આપશું. અને જો મહાદેવના પાકા ભક્ત હોય કે કૃષ્ણના પાકા ભક્ત હોય, જોઈ કોના મોટા ભક્ત મારા વિડીયો જોવે છે તો એ નીચે કમેન્ટ બોક્સમાં જે મહાદેવના ભક્ત હોય એ નીચે કમેન્ટ બોક્સમાં લખે કે હર હર મહાદેવ મનથી, તેનું બધું દુઃખ હરાઈ લેશે. અને જો કૃષ્ણના તમે ભક્ત હોય તો નીચે લખો જય શ્રી કૃષ્ણ. પછી જો તમારી દુનિયા કેવી પલટાઈ જાય છે, તમારા બુદ્ધિ કેવી આવે છે. તો મિત્રો,
આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો. અને નીચે મેં તમને કીધું એ પ્રમાણે લખવાનું ભૂલશો નહીં. હવે મળશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.